અમદાવાદ એએમટીએસ દ્વારા ધોરણ 10 પછી અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને વિશેષ લાભ આપી 85% સુધીનું ડિસ્કાઉન્ટની જાહેરાત કરવામાં આવી છે. તેમજ વિધવા બહેનોને પણ 50% ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે. આ અંગે એએમટીએસના ચેરમેન ધરમશ્રી દેસાઈએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને અભ્યાસમાં આગળ વધવામાં વિશેષ સવલત મળે તેમજ તેમનો આર્થિક બોજો હળવો થાય તે ઉદ્દેશ છે. આ વખતના બજેટના અંદર અમે એએમટીએસ તરફથી અલગ અલગ દીકરીઓને, વિધવા બહેનોને, પછી અનાથ બાળકોને એ રીતના અલગ અલગ ફાયદા માટે કે એ લોકો વિદ્યાર્થીઓ જે અનાથ બાળકો છે 10મા પછીના જે હશે એને આપણે 50% ડિસ્કાઉન્ટ અને 10મા ધોરણ પછીની જે દીકરીઓ છે આગળનું ભણતર કરવા માટે એ લોકોને 85% ડિસ્કાઉન્ટ આપવાના છે અને વિધવા બહેનો છે એ લોકોને બી 50% ડિસ્કાઉન્ટ આપણે એએમટીએસ તરફથી એ લોકો પોતપોતાની સગવડ પ્રમાણે જ્યાં કામે જવું હોય વિધવા બહેનોને એ લોકો સરળતાથી જઈ શકે. વિદ્યાર્થીઓને ભણવા પાછળ એમને જ્યાં જવું હોય જે રીતના થવું એના અંદર એમને ફાયદો થાય અને અનાથ બાળકોને એને બી આપણે 50% આ રીતના 3 યોજનાઓ આપણે મૂકી હતી. એનું અમે આ 1લી તારીખથી અમલ ચાલુ કર્યો છે અને એનો બધાને લાભ મળી રહેશે.